ધોરણ 9 વિષય અંગ્રેજીમાં એકસો 2 પેજ નંબર ઉપર જો આપણે અડધો પાઠ કમ્પ્લીટ કર્યો હતો, એક શ્લોક સુધી પૂરું થયું હતું. આપણે આજે આ પાઠ પૂરો કરી દઈએ અને બીજો એક વિડીયો તમારે આવશે. એક ગ્રામરનો વિડીયો મેં મોકલ્યો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એ તમારે બધું નોટબુકમાં એના નિયમો સાથે મેં જે સમજાવું એ લખી લેવાનું છે, બરાબર? એટલે તમારે દ્વિતીય સત્રમાં આજે 10 તારીખે પરીક્ષા છે તમારી, એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આવશે, તમારે પૂછાવાનું છે 2 માર્ક્સ. અને કોર્સ છે તમારે 6 થી 10 યુનિટ. હમણાં લાસ્ટમાં હું તમને એવું હોય તો કોર્સ લખાવી દઉં છું કમ્પ્લીટ રીતે. અત્યારે પાઠ પહેલા આપણે પૂરો કરી દઈએ, બરાબર? તો આપણે આગળ જોયું હતું કે ઋષિ જે હતા એ શું કીધું હતું આપણને, કે આપણે જે સ્વર્ગમાં શાંતિ, અવકાશમાં શાંતિ, પૃથ્વી પર શાંતિ, આમ બધે આપણે શાંતિ ઈચ્છીએ છીએ. એટલે એ મંત્ર આપણને એવું કહેતું હતું કે આપણે કોઈ પણ સજીવને કે નિર્જીવ હોય એમાં આપણે કોઈને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આપણે આગળનો શ્લોક જોઈએ. કોનો વોલ્યુમ આવે છે? રિમૂવ ના કરવા પડે મારે. તમારું સ્પીકર બંધ રાખવાનું છે. હવેથી જેનું સ્પીકર ઓન થશે હું એને રિમૂવ કરી નાખીશ અને ફરીથી એડ નહીં કરું. સાંભળી લેજો. આગળ જોઈએ આપણે પેજ નંબર 102 ઉપર જે પેલો ધીસ મંત્ર વોન્સ એ પેરેગ્રાફ છે એના પછીનું, ધ વાઇસ ઋષિ ઓર seer of ઈશાવાસ્ય ઉપનિષદ gives us wonderful advice. એડવાઇસ એટલે સલાહ. કે એક વિદ્વાન ઋષિ હોય છે ઈશાવાસ્ય ઉપનિષદમાંથી. કયા ઉપનિષદમાંથી? તો ઈશાવાસ્ય ઉપનિષદમાંથી એક સુંદર સલાહ આપે છે. કઈ સલાહ આપે છે? તો એ શ્લોકમાં આપેલું છે કે ઈશાવસ્યમ ઇદઃ સર્વ યત કિંચતી જગત્યા જગત તેન તક્તેન ભુંજિથા માગૃત કશ્યશ્વિદ્વનમ. એના નીચે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલું છે કે ધ ઋષિ સેઝ, ઋષિ કહે છે કે એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ. એનિમેટ એટલે સજીવ અને ઇનએનિમેટ એટલે નિર્જીવ. કે આ સૃષ્ટિમાં સજીવ અને નિર્જીવ જે કંઈ પણ વસ્તુઓ છે that is within the universe is enlightened by the supreme power. તે બધામાં ઈશ્વરે પ્રાણ રેડ્યો છે. કે આપણી જે પૃથ્વી છે, સૃષ્ટિ છે, એના ઉપર જે કંઈ પણ સજીવ નિર્જીવ વસ્તુઓ છે એ બધામાં આપણા ઈશ્વરે પ્રાણ આપ્યો છે. One should therefore accept only these things necessary for oneself. તેથી આપણે ફક્ત તે જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ કે જે
આપણા માટે આવશ્યક હોય, બરાબર, કે આપણા માટે જે જરૂરી હોય વસ્તુઓ, જેની જરૂરિયાત હોય તેને જ આપણે એક્સેપ્ટ કરવી જોઈએ. This quote must be enjoyed by renouncing it. કે આ દુનિયામાં ત્યાગ કરીને આનંદથી જીવવું જોઈએ. આપણે હંમેશા ત્યાગની ભાવના રાખવી જોઈએ, તો જ આપણે ખુશી પ્રાપ્ત કરી શકીએ. આપણી જોડે જે કંઈ પણ વસ્તુઓ હોય એને આપણે બીજા જોડે શેર કરવી જોઈએ. જો ત્યાગની ભાવના હોય ના, તો આપણે હંમેશા દુઃખી થઈએ છીએ. મોરેવર, તે ઉપરાંત, one must not snatch away what belong to or is required by others. કે જે કંઈ બીજાનું છે અથવા બીજાની જરૂરિયાત છે તે આપણે છીનવી લેવું જોઈએ નહીં. The whole creation is filled with the presence of God. આ આખી સૃષ્ટિમાં ઈશ્વર વસે છે. આપણે જે કંઈ પણ વસ્તુ બીજાનું છે કે જો આપણી પાસે હોય ને આપણે એની જરૂરિયાત ના હોય, બીજા કોઈને એની જરૂર હોય તો આપણે હંમેશા તેને મદદ કરવી જોઈએ, બીજાને આપવું જોઈએ. તો જ તમે આનંદથી, ખુશીથી અને એકબીજાની જોડે તમે રહી શકો, બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. This is a message against the animalistic greed of human beings. આ મનુષ્યના પ્રાણી સહજ લોભ વિરુદ્ધ એક સંદેશ આપેલો છે કે we should not like a vulture. Vulture એટલે ગીધ. Keep other away from having what we actually don't need. કે આપણે એક ગીધની જેમ, જેની આપણને ખરેખર જરૂર જ ન હોય તેવી વસ્તુઓથી બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. વલ્ચર્સ કેવા હોય કે આપણે જે મૃત જે પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય એને સાફ કરે છે, બરાબર, એને ખાઈ જાય છે. એટલે આપણો જે આજુબાજુનો જે વિસ્તાર છે એ ગીધ સાફ રાખે છે. એટલે એ ગીધની જેમ જ આપણે ખરેખર જરૂર ન હોય તેવી વસ્તુઓને બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. અહીંયા કોનું ઉદાહરણ આપેલું છે? તો એક વલ્ચરનું ઉદાહરણ આપેલું છે. ગાંધીજી અલ્સો સેડ, ગાંધીજી પણ કહેતા હતા કે there is enough on this earth for everybody's need but not sufficient for one's need. ગાંધીજી શું કહેતા હતા કે આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતું છે પણ લોભ માટે પૂરતું નથી. અહીંયા તમને પૃથ્વી પર જે પણ જોઈએ છે એ તમને મળી રહે છે, બરાબર, પરંતુ એ કોઈના લોભ માટે પૂરતું નથી. તેથી આપણે હંમેશા જેની જરૂર બીજાને હોય તેને આપવું જોઈએ, એમને વંચિત રાખવા જોઈએ નહીં. એઝ ધ ક્રોન ઓફ ક્રિએશન, મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ. કે એક સર્વોચ્ચ સર્જન તરીકે માનવે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરીને તેને ખાવા જોઈએ નહીં, બરાબર. આપણે પ્રાણીઓનો આપણે પ્રાણીઓ અમુક ખાય છે એને શું કહે છે કે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરીને તેને ખાવા ના જોઈએ, પરંતુ પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ, તેમને બચાવવા જોઈએ. If man stopped destroying animals, trees or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. કે જો માનવ પ્રાણીઓ છે, પછી ટ્રીઝ વૃક્ષો છે
એન્ડ અધર એસ્પેક્ટ ઓફ નેચર, અને પ્રકૃતિની કુદરતની બીજી વસ્તુઓનો નાશ કરવાનું જો બંધ કરી દેશે તો આ વિશ્વ થોડું ઓછું હિંસક બનશે. પરિણામે સૌ માટે એક શાંત રહેવાની જગ્યા બનશે. એથી આપણે હંમેશા પ્રાણી છે, વૃક્ષો છે, આપણી પ્રકૃતિ છે, પર્યાવરણ છે, એ વસ્તુઓનો અમુક વસ્તુઓનું નાશ કરવાનું બંધ કરી દેવું જોઈએ, જેના કારણે આપણી જે આ દુનિયા છે એ ઓછી હિંસક બની જશે અને સૌ કોઈ હળી મળીને શાંતિથી રહેશે. મહાવીર સ્વામી પ્રીચ અહિંસા. અહિંસા એનું અંગ્રેજી કૌંસમાં આપેલું છે નોન વાયલન્સ. To that extent that all the Jain sadhu put the cloth on their mouth, drink boiled water, and do not take food before sunrise and after sunset for not destroying even bacteria. અવાજ જ નહીં આવતો તમને? સમૂળવો કે ધીમો આવે છે? નથી આવતો. તો અત્યાર સુધી શું સાંભળવું? એક મિનિટ. મારી જોડે હવે આવે છે અવાજ? હા, હા કે ના? આવે છે. ચાલો તો જુઓ એ પેરેગ્રાફ કે જે મહાવીર સ્વામી છે એ અહિંસાના ઉપદેશથી પ્રેરિત જૈન સાધુઓ તેમના મોં ઉપર કપડું બાંધે છે. બરાબર? આજે મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો એના પ્રેરિત જે જૈન સાધુઓ છે તેમના મોઢા ઉપર કપડું બાંધે છે, ઉકાળેલું પાણી પીવે છે અને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી, જેથી સૂક્ષ્મ જંતુઓનો પણ નાશ થાય નહીં. મહાવીર સ્વામી believe that we should not disturb or hurt even stone of selfish purpose. કે જે મહાવીર સ્વામી હતા એ એવું માનતા હતા કે આપણે આપણા સ્વાર્થ માટે એક પથ્થરને પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, કે એને ઈજા પહોંચાડવી જોઈએ નહીં. બરાબર? એક નિર્જીવ વસ્તુ છે પથ્થર, એને પણ આપણે નુકસાન ના પહોંચાડવું જોઈએ. તો આ તો બધા પ્રાણીઓ, વૃક્ષો, એ બધા તો આપણા સજીવો છે, એટલે એમનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. બરાબર? તો મહાવીર સ્વામીનો શું ઉપદેશ છે? શું માનતા હતા? કે આપણે ક્યારે આપણા સ્વાર્થ માટે કોઈ એક પથ્થર હોય, નિર્જીવ વસ્તુ હોય, તેને પણ નુકસાન ના પહોંચાડવું. ઋષિ બિલીવડ. હવે ઋષિએ એવું માનતા હતા કે ધેટ એવરી મેટર ઇન યુનિવર્સ ઇઝ લિવિંગ, કે આ સૃષ્ટિમાં, આ જગતમાં દરેક તત્વમાં જીવ છે. અહીંયા કોઈ નિર્જીવ વસ્તુ હોતું નથી. આ સૃષ્ટિમાં કોઈ સજીવ કે નિર્જીવ નથી, બધા તત્વોમાં જીવ રહેલો છે. એવું કોણ માને છે? તો ઋષિ માને છે. એવરીથિંગ ઇઝ ઇન અ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, કે દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. ધીસ વોઝ અ રિયાલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સિયર્સ, કે આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ હતો. આજે મહાવીર સ્વામી છે, ઋષિ જે બિલીવ કરે છે, જે માને છે, એ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. મહાકવિ કાલિદાસ has written a play
જે મહાકવિ કાલિદાસ છે એમણે એક નાટક લખ્યું હતું. તમારે એ વિકલ્પમાં કે પ્રશ્નોના જવાબમાં પૂછાય છે કે મહાવીર કાલિદાસે કયું નાટક લખ્યું હતું? તો અભિજ્ઞાન શાકુંતલમ. બરાબર. In the scene, King Dushyant of Bharatvarsh entered the ashram of Rishi Kanva. કે આ જે અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે તેના એક દ્રશ્યમાં ભારત વર્ષના જે રાજા હતા એ રાજાનું નામ હતું દુષ્યંત. એ કન્વ ઋષિના આશ્રમમાં આવી ચડે છે. કોણ? રાજા. કે એક દ્રશ્યમાં ભારત વર્ષના જે રાજા છે દુષ્યંત એ કાન્વ ઋષિના આશ્રમમાં આવે છે. હી ઇઝ ઇન હિઝ અ ચેરિટર ચેઝિંગ અ ડિયર ઓફ હન્ટિંગ. અને તેઓ રથમાં બેસીને આવે છે. શેમાં? રથમાં. અને એક હરણનો શિકાર કરવા માટે તેનો પીછો કરી રહ્યા હોય છે. એ આ આશ્રમમાં કેમ આવે છે? તો હરણનો શિકાર કરવા માટે. એ હરણ જોઈ જાય છે ત્યાં, તો ત્યાં હરણનો પીછો કરે છે. And two disciples of Kanva see him and immediately ask him not to shoot his arrow at the deer. અને જે કાન્વ ઋષિના જે બે શિષ્યો હોય છે એ તેમને જોઈ જાય છે અને તરત જ તેમને હરણનો શિકાર ન કરવાની વિનંતી કરે છે. ત્યાં એ રથમાં બેસીને હરણનો શિકાર કરવા જાય છે તો ત્યાં એ આશ્રમના બે શિષ્યો એ રાજાને જોઈ જાય છે અને તરત જ તેમને ત્યાં રોકે છે અને કહે છે કે તમે હરણનો શિકાર કરશો નહીં. અને એક શ્લોક બોલે છે, ન ખલુ બાણં સનિપાત્યોષ્મી મૃદુની મૃગ શરીરે પુષ્પારાસા વિવાગ્નિ. ધે સેડ, તેઓ બોલે છે કે ઓ કિંગ ડોન્ટ શૂટ પ્લીઝ. કે હે રાજન, એ મહારાજા, મહેરબાની કરીને હરણને મારો નહીં. ડોન્ટ શૂટ ધ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધ ડિયર. કે આ હરણનું જે કોમળ શરીર છે એના ઉપર બાણ છોડશો નહીં. It is a bad as putting fire on the heap of the flowers. કે ફૂલોના ઢગલામાં આગ લગાડવા જેટલું જ તે ખરાબ કામ છે. એટલે એના કોમળ જે શરીર છે એના ઉપર બાણ છોડો નહીં, એવું એ ડિઝાઇપલ, એ શિષ્યો બોલે છે. બાજુના પેજ ઉપર જોઈએ આપણે. This so that ashram was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. કે આ પ્રસંગ દર્શાવે છે, આ જે ઘટના બની એ દર્શાવે છે કે આપણા પૂર્વજોના લોહીમાં અહિંસા હતી અને તે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા બની ગઈ છે. કે આપણા જે પૂર્વજો હતા એમના લોહીમાં અહિંસા ઝલકતી હતી અને તે જ અહિંસા એ આપણી ભારતીય સંસ્કૃતિની અત્યારે પરંપરા બની ગઈ છે. Our culture has given us a heart as big as this earth. કે આપણી સંસ્કૃતિએ આપણું હૃદય પૃથ્વી જેટલું જ મોટું બનાવ્યું છે. વી હેવ અ ગ્લોબલ હાર્ટ. તે આપણું હૃદય વૈશ્વિક છે. ગ્લોબલ એટલે વૈશ્વિક. એન્શિયન્ટ વિઝડમ teaches the world a true philosophy of universal peace and harmony. કે આપણું પ્રાચીન જ્ઞાન છે એ વિશ્વની શાંતિ અને એકતાની સાચી ફિલસૂફી દર્શાવે છે. કે આપણું જે પ્રાચીન અત્યારે જ્ઞાન છે એ શું દર્શાવે છે? તો વિશ્વને શાંતિ રાખવાની અને એકતા હળીમળીને રહેવાની એવી સાચી ફિલસૂફી દર્શાવે છે.
તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે હવે આના મિનિંગ અને જે આગળના યુનિટ નંબર 8ના મિનિંગ બાકી છે એ હવે આપણે પછી લખાઈશું. અત્યારે જે કોર્સમાં છે એ પહેલાં આપણે નિબંધ બાકી છે લખાવવાના તમને, તો હું અત્યારે નિબંધ લખાઈ દઉં છું. બધાએ નિબંધ લખવાનો છે. આ પાઠ અહીં પૂરો થયો. કયા અધૂરા રહ્યા? એટલે આના અધૂરા લખાયા હતા આપણે અડધા આગળ. હા તો ચલો પહેલા એ લખાઈ દે, પૂરા થઈ જાય. મને એવો આઈડિયા નહોતો, મને એમ જ હતું કે મેં મિનિંગ નથી લખાયા આના. સારું ચલો લખાઈ દે, પૂરા થઈ જાય. છેલ્લો કયો લખાયો હતો આપણે મિનિંગ? ગોડ. સારું ચલો લખો ત્યારે. એના નીચેથી સ્ટાર્ટ કરો આપણે. પહેલું લખે વન્ડરફુલ. વન્ડરફુલ, WONDERFUL. વન્ડરફુલ એટલે અદ્ભુત. અદ્ભુત. પછી લખીએ સિયર, SEER. સિયર એટલે ઋષિ. સિયર એટલે ઋષિ. એના પછી લખીએ એડવાઇસ, ADVICE. એડવાઇસ એટલે સલાહ. એનિમેટ, ANIMATE. એનિમેટ એટલે સજીવ. ઇનએનિમેટ, INANIMATE. ઇનએનિમેટ એટલે નિર્જીવ. યુનિવર્સ, UNIVERSE.